સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવારના તમામ દર્શક મિત્રોના અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવારજનોના હું અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશનર સુરત, મારે તરફથી, મારા પરિવાર તરફથી, મારે પોલીસ પરિવાર તરફથી અમારા તમામ લોકોનો દીપાવલીના નવા વર્ષનો ખૂબ ખૂબ શુભકામના આપું છું. સાથોસાથ આવનાર વર્ષ આ બધાને ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આપના ઘર પરિવાર, દીકરા દીકરીઓ ખૂબ ઉન્નતિ કરે એવી હું ઉપરવાલાથી વિનંતી કરીએ છીએ. અને સાથોસાથ આભાર માનીએ છીએ કે ગત વર્ષ જે રીતે આપે જો પોલીસને સહકાર કર્યા, જેના લીધે જો પોલીસે જો સરસ રીતે જો કાયદાની વ્યવસ્થા જાળવી રાખી જોઈએ, આ જ પ્રકાર જો અપેક્ષા રાખીએ છીએ કે આવનાર વર્ષ બી આ જ પ્રકારના અમારા અને આપના જો કોર્ડિનેશન રહેશે જોઈએ. અને ફરીથી દીપાવલીના તહેવાર જો હોય છે એમાં દીકરા દીકરીઓને ખૂબ ધ્યાન રાખજો, ખાસ કરી નાના દીકરા દીકરીઓના, કે જ્યારે ફટાકડા છોડતા હો તો એના ઉપર વિશેષ ધ્યાન રાખજો. પાણીનો ડોલ બાજુમાં રાખજો જોઈએ અને એવા કોઈ ફટાકડાનો ઉપયોગ નહીં કરજો જેના લીધે આજુબાજુના કોઈ ઘરમાં કોઈ નુકસાન થઈ શકે, આગ લાગી શકે. અને અમે અને આ બધા લોકો મળીને સેફ અને સુરક્ષિત દિવાળી મનાવીએ એવી બધાને અમે શુભેચ્છા આપીએ.